પાર્ટ 1માં મેં ચેપ્ટર સમજાવેલું છે ચોથો પાર્ટ લીલા રંગનો ઘોડો. હવે હું આ પાર્ટ 2માં સમજાવું છું શબ્દાર્થ અને સવાલ જવાબ. તો શબ્દાર્થ છે હરિયાળા એટલે ગ્રીન એટલે લીલો કલર, વૃક્ષો એટલે ટ્રીઝ ઝાડો, રખડીઓ વેન્ડર્ડ રખડીઓ, હમણાં જ રાઇટ નાવ, શરત એટલે કન્ડિશન, માલિક ઓનર, જાતે સેલ્ફ, ખાસ સ્પેશિયલ, સિવાય એક્સેપ્ટ, ચતુરાઈ વેટ, ઇનામ એટલે પ્રાઇઝ. હવે હું આગળ શીખવાડું છું તેના સ્વાધ્યાયના સવાલ જવાબ છે. તો પહેલો સવાલ છે બાગમાં ચારે બાજુ શું હતું? તો બાગમાં ચારે બાજુએ હરિયાળી વૃક્ષો અને હરિયાળા ઘાસ હતા. બીજો સવાલ છે અકબરે બિરબલને કેવા રંગનો ઘોડો લાવી આપવા જણાવ્યું? અકબરે બિરબલને લીલા રંગનો ઘોડો લાવી આપવા જણાવ્યું. હવે આગળ છે ઘોડાના માલિકે કઈ બે શરતો રાખી હતી? તો પહેલી શરત એ છે કે તમે જાતે જ તે ઘોડો લેવા જાઓ. અને બીજી શરત છે મહારાજ ઘોડો ખાસ રંગનો છે, તેથી તેના માલિકનો આગ્રહ છે કે આપ અઠવાડિયાના 7 વાર સિવાયના બીજા કોઈ વારે ઘોડો લેવા જાઓ. હવે આગળ છે એક શબ્દમાં ઉત્તર આપો. અકબર બાદશાહ ઘોડા પર બેસીને ક્યાં ફરવા ગયો? બાગમાં. અકબરે બિરબલને કેટલા દિવસમાં લીલા રંગનો ઘોડો લાવી આપવા જણાવ્યું? 7 દિવસમાં. બિરબલની ચતુરાઈથી કોણ ખુશ થયું? અકબર. હવે આગળ જોઈએ આપણે. સમાનાર્થી શબ્દ છે ઘોડો એટલે અશ્વ, પરીક્ષા એટલે કસોટી, આશ્ચર્ય નવાઈ, હરિયાળું લીલું, કેવળ એટલે માત્ર, ઉત્તર એટલે જવાબ. આગળ છે વિરુદ્ધાર્થી શબ્દ દિવસ, રાત, પહેલી, છેલ્લી, ઉત્તર, પ્રશ્ન અને ખુશ એટલે નાખુશ. તમે આ વિડીયોનો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, તેથી તમને આખી બુકનું હું તમને સવાલ જવાબ બતાવીશ.